રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે। હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદ પડી શકે છે, તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અન્ય જિલ્લામાં વરસાદની શક્યતા છે। અરબી સમુદ્રમાં અને રાજસ્થાનમાં 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે, તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં વરસાદ ખાબક્યો છે। કપરાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો। કપરાડા અને ધરમપુર તાલુકામાં માવઠાની અસર જોવા મળી। વરસાદી છાંટાના કારણે કેરી પકાવતા ખેડૂતો ચિંતિત બન્યા। જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45,000 હેક્ટરથી વધુ કેરીના પાકનો સત્યાનાશ નીકળી જશે। જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં ચાંપતા પગલાં લઈ રહ્યા છે। માર્કેટયાર્ડમાં સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લી જગ્યામાં જણસી ન ઉતારવા સૂચના આપી છે। ખેડૂતોને સૂચના અપાઈ છે કે તેઓ પોતાનો પાક પ્લેટફોર્મ પર ઉતારે, જેથી વરસાદમાં પાકનું પલળવાનું જોખમ ન રહે। સાથે જ વરસાદની આગાહીના કારણે સવારે 5 થી 8 સુધી જ હરાજી કરવામાં આવે છે। સાથે જ માર્કેટયાર્ડમાં પાકનો ભરાવો ન થાય તે માટે મરચાના પાક માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। મળતી માહિતી પ્રમાણે બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઈને ચર્ચા કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંગાળ પ્રવાસ બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે। ગુજરાતના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ શકે છે। જોકે ગુજરાતમાં ઉત્તર ગુજરાતના નામોને લઈને પેચ ફસાયો છે। ઉમેદવારની પસંદગીમાં જાતિગત સમીકરણને પ્રાધાન્ય અપાઈ શકે છે। સરકારમાં વર્ગ 1ની 5,554 જગ્યા ભરવા માટે પ્રથમ તબક્કાની ટેસ્ટ આગામી એપ્રિલ મહિનામાં 1 તારીખથી શરૂ થવાની છે। ગ્રુપ એમાં 1926 જગ્યા માટે ભરતી થશે, તો ગ્રુપ બીમાં 3628 જગ્યા માટે ભરતી થશે। રોજ 4 શિફ્ટમાં પેપર આપવાના રહેશે। પરીક્ષાનું પહેલું પેપર સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5:30 વાગે અંતિમ પેપર હશે। આ પરીક્ષા માટે ઓજસ મારફતે ફોર્મ ભરાયા હતા, જે માટે આશરે 5.5 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ખેડાના નડિયાદમાં સંતરામ રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો। જાહેર રસ્તા પર નિયમો નેવે મૂકીને બેફામ અને બેજવાબદારી ભર્યું કાર ડ્રાઇવિંગ કરનાર યુવકોનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે દોડતી કારનો દરવાજો ખોલીને બહાર નીકળી રહ્યો છે એક શખ્સ। ચાલુ કારે દરવાજામાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતો આ યુવક પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। કારમાં નંબર પ્લેટમાં નંબરની જગ્યાએ પરિવારનું નામ લખ્યું હોવાનું સામે આવ્યું। જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં જાણીતી હસ્તીઓ મહેમાન બની છે। આજથી 3 દિવસ ચાલનારા આ સમારંભમાં મહાલવા માટે મહેમાનો સજ્જ છે। ઉદ્યોગપતિઓ, રાજનીતિ સાથે જોડાયેલા તમામ લોકો, ગ્લેમર વર્લ્ડની હસ્તીઓનું જામનગરના આંગણે સતત આગમન થઈ રહ્યું છે। અભિનેતા શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે આવ્યા છે, તો બીજી તરફ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ જામનગરના મહેમાન બન્યા છે। અભિનેત્રી રાની મુખર્જી સહિત બોલિવૂડના સિતારા હાલ જામનગરમાં ઝળહળી રહ્યા છે।